તો દોસ્તો આજના વિડીયોમાં આપણે 3 પૈસાના સિક્કા વિશે જાણવાના છીએ। 3 પૈસાનો સિક્કો 1964 થી 1971 ની સાલ સુધી છપાયેલ છે। તો આજે આપણે જાણીશું કે કઈ કઈ સાલમાં કિંમતી છે અને શું બધી જ ડિટેલ્સ માહિતી વિશે સમજવાના છીએ। તો દોસ્તો હું છું રામ, સ્વાગત કરું છું તમારું આજના વિડીયોમાં। વિડીયોને સ્ટાર્ટ કરીએ અને જોઈએ કે આ 3 પૈસાનો સિક્કો કઈ કઈ સાલમાં કિંમત ધરાવે છે। અને ઘણા બધા લોકો નોટના ફોટા મોકલે છે, તેમાં મોટા ભાગની નોટો 786 વાળી, 500 રૂપિયાની, 200 રૂપિયાની, 100 રૂપિયાની, આમાં 786 હોય એ સિવાય કંઈ ખાસિયત ના હોય તો 786 વાળી નોટ ફોટામાં નહીં મોકલવી વોટ્સઅપ પર, બરોબર, તેની કોઈ કિંમત નથી આવતી। હા, કોઈ ફેન્સી નંબર હોય જેમ કે 000 786 786 00 એ રીતના ફેન્સી નંબર સાથે 786 હોય તો કિંમતી થઈ શકે છે, પણ ખાલી ફક્ત 786 થી કોઈ કિંમત નહીં થાય। ઓકે, એટલે એવા ફોટા મોકલવામાં ધ્યાન રાખવું। વાત કરીએ આ સિક્કાની, તો આ સિક્કો 3 પૈસાનો જે સિક્કો આવે છે તે 1964 થી 1971 સુધી છપાયેલ છે। મેટલ આવે છે એલ્યુમિનિયમ મેગ્નેશિયમ, વેઇટ આવે છે 1.25 ગ્રામ, સાઇઝ 21 mm અને શેપ હેક્ઝેગોનલ। વાત કરીએ આગળ, તો 1964ની સાલમાં આ 2 મિનિટમાં છપાયેલ છે બોમ્બે અને કોલકાતા, જેમાં બોમ્બે કોમન છે 30 રૂપિયા કિંમત છે અને કોલકાતા મિન્ટમાં કોઈ પાસે હોય તો તેમાં 100 રૂપિયા કિંમત છે અને સ્કેર કેટેગરીમાં આવે છે। તો આજે સ્કેર કેટેગરીમાં જેટલી પણ સાલમાં આવે છે જે બોલું છું તેમાં જો કોઈ પાસે હોય તો કલેક્શનમાં રાખવું, સમય જતાં તેની કિંમત વધશે અને ખૂબ જ ફાયદો આપશે। તેની આગળ વાત કરીએ તો 1965, તેમાં પણ 2 મિનિટમાં છપાયેલ છે બોમ્બે કોલકાતા, જેમાં બંને મિનિટમાં કોમન કેટેગરીમાં આવે છે અને 30 રૂપિયા કિંમત ધરાવે છે। આગળ 1966, 3 મિનિટમાં છપાયેલ છે બોમ્બે કોલકાતા હૈદરાબાદ, 3 મિનિટમાં વાત કરીએ તો 2 મિનિટમાં બોમ્બે અને કોલકાતા કોમન છે 30 રૂપિયા અને હૈદરાબાદ મિનિટમાં જો કોઈ પાસે હોય તો સ્કેર કેટેગરીમાં છે 100 રૂપિયા કિંમત ધરાવે છે, તેને પણ કલેક્શનમાં રાખી લેવું 1966માં હૈદરાબાદ મિન્ટ હોય તો। હવે 1967, તેમાં પણ 3 મિનિટમાં છપાયેલ છે બોમ્બે કોલકાતા હૈદરાબાદ અને તેમાંથી બોમ્બે કોલકાતા નોર્મલ છે 30 રૂપિયા કિંમત ધરાવે છે અને જો હૈદરાબાદ મિન્ટમાં હોય આ સિક્કો તો 150 રૂપિયા કિંમત છે, સ્કેર કેટેગરીમાં આવે છે। એટલે 1967માં પણ કોઈ પાસે હૈદરાબાદ મિન્ટમાં આ સિક્કો હોય તો કલેક્શનમાં રાખવો। 1968, 3 મિનિટમાં છપાયેલ છે બોમ્બે કોલકાતા હૈદરાબાદ, 3 મિનિટમાં કોમન છે જેની કિંમત બોમ્બે મિન્ટમાં 30 રૂપિયા, કોલકાતા મિન્ટમાં 50 રૂપિયા અને હૈદરાબાદ મિન્ટમાં 30 રૂપિયા। આગળ 1969, તેમાં 2 મિનિટમાં છપાયેલ છે કોલકાતા હૈદરાબાદ, બંને મિનિટમાં સ્કેર કેટેગરીમાં આવે છે જેમાંથી કોલકાતા 50 રૂપિયા છે અને હૈદરાબાદ 100 રૂપિયા છે। એટલે 1969માં કોઈ પણ મિનિટમાં હોય કોલકાતા અથવા હૈદરાબાદ, બંને મિનિટમાં કલેક્શનમાં રાખવા જેવો સિક્કો છે। 1970માં વાત કરીએ તો એક જ મિનિટમાં છપાયેલ છે કોલકાતા અને તે સ્કેર કેટેગરીમાં આવે છે, એટલે આને પણ કલેક્શનમાં રાખવો હોય તો। આગળની વાત કરીએ 1971, તેમાં 2 મિનિટમાં છપાયેલ છે કોલકાતા અને હૈદરાબાદ, બંને મિનિટમાં કોમન છે 30 રૂપિયા કિંમત ધરાવે છે। તો દોસ્તો આ બધી જ સાલમાં આપણે કિંમત જાણી લીધી છે, જે 1964 થી 1971 સુધી આ સિક્કો છપાયેલ છે તે બધી જ સાલમાં। ઓકે, તો હવે તમે સમજી ગયા હશો કે કઈ સાલમાં આ 3 પૈસાનો સિક્કો હોય તો આપણે કલેક્શનમાં રાખવો જોઈએ। અને કલેક્શન કરવામાં મોટા ભાગના લોકો જે કોથળીઓમાં પૂરીને રાખતા હોય સિક્કા, તે રીતના નહીં રાખવાના। સિક્કાઓ માટેનું એક કોઈન આલ્બમ આવે છે, તેમાં જો રાખશો તો પેકિંગ કરીને તો સૌથી સારું રહેશે અને તેમાં કોઈ પણ પ્રકારની ખરાબી આવશે નહીં સિક્કાને એક વખત પેક કર્યા બાદ। જેવો સિક્કો તમે તેમાં રાખશો તેવો ને તેવો રહેશે। તો બસ દોસ્તો આજનો વિડીયો એટલો જ હતો, મળીશું હવે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય હનુમાનજી।